વિદ્યાર્થીઓના હિતમાં એએમટીએસ બીઆરટીએસનો મહત્વપૂર્ણ નિર્ણય। વિદ્યાર્થીઓ હવે એએમટીએસ અને બીઆરટીએસના પાસ ઓનલાઈન કઢાવી શકશે। આઈ પાસ નામની એપ્લિકેશન મારફતે વિદ્યાર્થીઓ કઢાવી શકશે આ પાસ। આઈ પાસ એપ્લિકેશનથી ફોર્મ કઢાવી કોલેજના સહી સિક્કા કરાવવા ફરજિયાત। કોલેજના સહી સિક્કા બાદ ફોર્મ કરવાનું રહેશે અપલોડ। વિદ્યાર્થીઓને ડિજિટલ પાસ સાથે બસમાં મુસાફરી કરી શકશે। અંદાજિત 50,000 વિદ્યાર્થીઓ એએમટીએસ અને બીઆરટીએસ સુવિધાનો લાભ મેળવી રહ્યા છે। એક મહિનાની અંદર ઓનલાઈન પાસની સેવાઓ શરૂ કરવામાં આવશે, જેથી કરી હવે વિદ્યાર્થીઓએ જે તે બસ સ્પોટ પર જઈ લાંબી કતારોમાં ભરાઈ ફોર્મ ભરવામાંથી છૂટકો મળશે અને હવે ઓનલાઈન જે એપ્લિકેશન છે તેના માધ્યમથી તેઓ હવે પાસ કઢાવી શકશે। આ આઈ પાસ મારફતે વિદ્યાર્થીઓ પોતાના કોલેજના સહી સિક્કાવાળું ફોર્મ સબમિટ કરાવી અને મુસાફરી કરી શકશે। અત્યાર સુધી જે પાસ કઢાવવાનું સ્ટુડન્ટનું હતું એક આઈસીઆઈસીઆઈ બેંક સાથે કનેક્ટ હતું અને એના માટેની સિસ્ટમ એવી હતી કે એક ફોર્મ ભરવાનું, ફોર્મના અંદર એમની જે માહિતી બધી ભરવાની એ ભર્યા પછી 15 દિવસ પછી એ લોકોને અમે થઈ જાય નક્કી પછી એને પાસ આપતા હતા અને એના માટે થઈને એ લોકોએ આવવું પડતું રૂબરૂમાં। એની જગ્યાએ અત્યારે ડિજિટલ સિસ્ટમથી ચાલુ કર્યું છે કે એક ફોર્મ આપીશું, ફોર્મ એમને બધું વિગતો ભરી અને પોર્ટલ પર મૂકવાનું રહેશે અને મૂક્યા પછી અહીંયાથી ઓકે કરશે ત્યારે એને ઓનલાઈન પૈસા ભરવાના રહેશે। એ પૈસા ભર્યા પછી એને એની જાતે એને ડાઉનલોડ કરીને એના ઘરેથી ઉપયોગ કરવો હોય, મોબાઈલમાં રાખીને કરી શકે। રૂબરૂમાં આવે તો બી સ્માર્ટ કાર્ડ બી મળી રહેશે અને એ રીતનાની નવી એટલે અહીંયા રૂબરૂમાં વિદ્યાર્થીઓને આવવું ના પડે એ પ્રમાણેનો પ્રયત્ન છે।